છેલ્લાના ચોથા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તને એક બાધિતાનું વૃત્તિ રહી જાય છે. ગમે એવો જ્ઞાની હોય, ડાયો હોય, બાધિત અનુવૃત્તિ, જે વસ્તુઓ મનમાં ગૂંટાઈ ગઈ છે બચપણથી, જન્મ્યા ત્યારથી જ કેટલી બાબતો હૈયામાં ગૂંઠાતી આવી છે. આ મા, આ બાપ, પછી આ ખેતર, વાડી, મારું તારું, આ બાધિતાનુવૃત્તિ ગમે ત્યારે આવીને વિક્ષેપ કરે. પણ જે ભક્તિ કરતો હોય, ભજન કરતો હોય, સત્સંગ કરતો હોય, એને પણ બાધિતાનુવૃત્તિ રહી જાય છે, પણ એ વિક્ષેપ રૂપ થતી નથી. ગમે એવો નિર્વિકલ્પ સમાધિ વાળો હોય તો એ બાધિતાનુવૃત્તિ ક્યાંય ક્યાંક ઝબકે છે. જેમ કે દેહ પડવાનો સમય થાય, જ્યારે શરીર છૂટે, શ્રીજી મહારાજ આ વાત કરે છે એ ઘણી વાર સમાજમાં, સત્સંગમાં પણ દેખાય છે. કોઈનો દેહ પડતો હોય ત્યારે બાધિતાનુવૃત્તિના યોગે કરીને એને બીજા કોઈ પદાર્થની સ્મૃતિ થઈ આવે અને એ વખતે બરલ્યા જેવું, બરલ્યા એટલે કે બકવાદ, ગમે તેવા બકવાદ કરવા માંડે. ઓ મા, ઓય બાપ, એવા વચનો બોલે. એ વખતે બધા બૂમો પાડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. પણ એનો ગિયર જુદો હોય, એ બાધિતાનુવૃત્તિમાં હોય છે, એને ખબર નથી. જે બધું ગોખાયું છે ને જીવન દરમિયાન, એવું કઈ નું કઈ યાદ આવી જાય. ત્યારે જે અજ્ઞાની હોય એને આ હરિભક્તોના અવગુણ આવે કે મોટો ભગવાનનો ભક્ત કહેવાતો હતો, પણ અંતકાળે જો કેવું બકે છે, એમ અવગુણ લે છે. પણ જેને બાધિતા વૃત્તિનો ખ્યાલ છે, એ જાણે છે કે આ ચિત્તના ધર્મ છે, આવું કઈ આવી જાય. પેલું બગડેલું ટેપ રેકોર્ડર હોય ને, એને ચાંપ પાડો તો ગમે તેમ વાગવા માંડે. બગડેલા રેડિયામાં ગમે તે સ્ટેશન લઈ જાય. એના જેવું આ ચિત્તનું થાય છે. આખા જીવન દરમિયાન જે કંઈ અંદર આવ્યું હોય એ કઈ નું કઈ ઝબકી ઉઠે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સાંભળો, કોઈ ભક્ત આવી રીતે કઈ અંત સમયે બકવાદ કરતો હોય, ફાવે એવું બોલતો હોય, તો એને લીધે એનો મોક્ષ બગડતો નથી. અંત સમયે કોઈ પાપી માણસ બોલતા ચાલતા દેહ મૂકે, કોઈ સિપાહી હોય, સુરવીર હોય, એને ઘા વાગ્યા હોય, એ ખબરદાર થઈને બોલતા ચાલતા દેહ છોડે, પણ એ ભગવાનથી વિમુખ હોય તો એનું કઈ કલ્યાણ થતું નથી. અને ભગવાનનો ભક્ત હોય, એ ભગવાનનું નામ સ્મરણ કરતા દેહ મૂકે, કે બાધિતાનુવૃત્તિના યોગે કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે, કે બકવાદ કરતો કરતો દેહ છોડે, પણ એ ભગવાનનો ભક્ત ભગવાનના ચરણારવિંદને જ પામે છે. પાછી સાંજે બીજી સભા થઈ, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે જીવ આ હૃદયમાં કેવી રીતે રહ્યો છે, બોલો. પછી મહારાજે પોતે જ આ પ્રશ્નનો જવાબ આપ્યો કે હૃદયમાં એક માંસનું ચક્ર છે, જીવ એ માંસના ચક્રને વળગી રહ્યો છે. જેમ કાકડો બનાવાય, એને તેલમાં બોળે, પછી પ્રગટાવે એટલે અગ્નિ જેમ એ કાકડાને વળગી રહે, એવી રીતે જીવ હૃદયમાં એક માંસના ચક્રને વળગી રહે છે. પછી એક મોટા મંદિરમાં એક જગ્યાએ દીવો પ્રગટાવ્યો હોય તો દીપકના અગ્નિનો પ્રકાશ જેમ આખા મંદિરમાં જાય, એમ હૃદયમાં રહેલો જીવ આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે અને મૂળ સ્વરૂપે હૃદયમાં રહ્યો છે. અને એ જ જીવમાં ભગવાન સાક્ષી રૂપે એટલે અંતર્યામી રૂપે રહે છે. આટલી વાત કરી અને મહારાજ ઉતારે પધાર્યા.